નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી એવા 25 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો। સોમવારે સવારે કચ્છમાં ભૂકંપીય આંચકાનો અનુભવ થયો, જેને પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે। કચ્છમાં સવારે 10:44 ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। સિસ્મોલોજી વિભાગના જણાવ્યા પ્રમાણે રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.7ની માપવામાં આવી છે। જોકે ભૂકંપનું કેન્દ્રબિંદુ લખપતથી 76 કિલોમીટર દૂર હોવાનું જાણવા મળ્યું છે। રાજ્યમાં વીજળી સસ્તી થશે। વીજળીમાં ફ્યુઅલ ચાર્જમાં ઘટાડો કરાયો છે। વીજળી સસ્તી કરવાને લઈને રાજ્ય સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે। યુનિટ દીઠ ફ્યુઅલ ચાર્જમાં 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે। ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ તેને લઈને મોટી જાહેરાત કરી છે। જોકે વીજ નિયમન વિનિયોગ ફ્યુઅલ ચાર્જ નક્કી કરે છે, જેના કારણે 1120 કરોડનો ગ્રાહકોને ફાયદો થશે તેવું ઉર્જા મંત્રીએ જણાવ્યું છે। જોકે રાજ્યમાં વીજળી સસ્તી થતાં તમારે લાઇટ બિલ થોડું ઓછું આવશે। ખ્યાતિકાંડ બાદ રાજ્ય સરકાર હરકતમાં। પીએમજે યોજના માટે નવી એસઓપી જાહેર કરી। રાજ્યમાં અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં પીએમજે યોજનાના ગેરલાભ ઉઠાવવાના પર્દાફાશ બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી છે, જે અંતર્ગત ઘણી હોસ્પિટલ અને ડૉક્ટરને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે। જે બાદ સોમવારે રાજ્ય સરકારે આ પ્રકારની ગેરરીતિઓ રોકવા માટે પીએમજે યોજના માટે નવી એસઓપી જાહેર કરી છે, જેમાં રાજ્યના પ્રજાજનોને આ યોજનાનો લાભ સરળતાથી મળી રહે તે હેતુથી વધુ હોસ્પિટલોને નોંધણી કરીને યોજનાનો લાભ આપવા, હોસ્પિટલોએ એન્જિયોગ્રાફીની વિડીયોગ્રાફીની સીડીઓ પ્રિયોથના સમયે અપલોડ કરવી અને રાજ્યની તમામ હોસ્પિટલોએ આઈસીપી માટેની ભારત સરકારની ગાઈડલાઇનનું પાલન કરવા જેવા નિર્ણયો લેવામાં આવ્યા છે। કયા કયા એસઓપીમાં નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે, જે અહીંયા તમે જોઈ શકો છો। સુપ્રસિદ્ધ યાત્રાધામ બગદાણા તરફ જવાના રસ્તાઓ બિસ્માર હાલતમાં। બગદાણા ખાતે આગામી તારીખ 17/1/2025ના રોજ પૂજ્ય બજરંગદાસ બાપાની તિથિ મહોત્સવ ઉજવવામાં આવશે, પરંતુ ઠાડસ બગદાણા, રોયસા બગદાણા તેમજ ભગુડા બગદાણા રોડ તેમજ આસપાસના રોડ ખૂબ જ ખરાબ હાલતમાં છે, જેને લઈને આગામી દિવસોમાં અહીં આવનારા ભક્તોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। બજરંગદાસજી સીતારામ સનાતન સંસ્થાન દ્વારા પણ મુખ્યમંત્રીને પત્ર લખીને આ રસ્તાઓ સારા કરવા માંગણીઓ કરવામાં આવી છે। ધોરણ 5 અને 8માં નાપાસ થતા વિદ્યાર્થીઓને પ્રમોટ નહીં કરાય। કેન્દ્ર સરકારે પણ હવે ગુજરાત મોડેલ અપનાવ્યું। ધોરણ 5 અને 8 માટે નો ડિટેન્શન પોલિસી રદ કરી। વાર્ષિક પરીક્ષામાં નાપાસ થનારા વિદ્યાર્થીઓને પ્રમોશન આપવામાં નહીં આવે। કેન્દ્ર સરકારે 5મા અને 8મા ધોરણ માટે નો ડિટેન્શન પોલિસી રદ કરી છે। હવેથી જે વિદ્યાર્થીઓ 5મા કે 8મા ધોરણમાં વાર્ષિક પરીક્ષામાં નાપાસ થશે તેમણે ફરીથી પરીક્ષા આપવી પડશે। પરિણામના 2 મહિનામાં બીજી વખત પરીક્ષા લેવામાં આવશે। જો કોઈ વિદ્યાર્થી બીજી વખત પણ નાપાસ થાય તો આખું વર્ષ ફરી એ જ ધોરણમાં અભ્યાસ કરવાનો રહેશે। આમ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા નો ડિટેન્શન પોલિસી ખતમ કરવામાં આવી છે। રાજ્યમાં ભર શિયાળે હવામાન વિભાગ દ્વારા ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી। આગામી તારીખ 26થી લઈને 28 દરમિયાન ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિત છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ માવઠાની આગાહી કરવામાં આવી છે, જેમાં 26 તારીખે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરાઈ। તો 27 તારીખે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 28 તારીખે કચ્છ, નવસારી, તાપી, ડાંગ અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરાય છે। આમ હવામાન વિભાગ દ્વારા ભર શિયાળે
તારીખ 26, 27 અને 28 ડિસેમ્બરે રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે માવઠાની આગાહી કરાઈ છે. MLA સહિત 20 VVIPની સુરક્ષા પાછી ખેંચાઈ. ગૃહ વિભાગનો નિર્ણય. ગુજરાતના વર્તમાન અને પૂર્વ ધારાસભ્યો, કેટલાક મહાનુભાવો, આંદોલનકારી આગેવાનો સહિત કુલ 20 જેટલા VVIPને અપાયેલી સુરક્ષા પાછી ખેંચવાનો ગૃહ વિભાગે નિર્ણય કર્યો છે. 9 VVIPની સુરક્ષા માટે રિવ્યૂ થશે. જોકે 4 ન્યાયાધીશની સુરક્ષા પણ હટાવાઈ. અનેક સામાજિક આગેવાનોની પણ સુરક્ષા ડ્રોપ કરવામાં આવી છે. ભરૂચના સાંસદે સરકાર સામે વ્યક્ત કરી નારાજગી. ભરૂચના ભાજપના સાંસદે પ્રજાલક્ષી કામ ન થતાં સરકારને પત્ર લખ્યો. ફરી એકવાર ભાજપના મંત્રીની ભાજપના મંત્રી સામે નારાજગી સામે આવી છે. જેમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ પ્રભારી મંત્રી કુંવરજી હળપતિને પત્ર લખીને નારાજગી વ્યક્ત કરી હતી. ભરૂચ ખાતે પ્રભારી મંત્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં જિલ્લાની આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ન્યૂ ગુજરાત પેટર્ન યોજનાની જોગવાઈ અંગે વિસ્તૃત ચર્ચા કરીને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી. ત્યારે ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ તાલુકામાં ગુજરાત પેટર્નના કામોમાં સાંસદ મનસુખભાઈ વસાવાએ સૂચવેલા કામોમાંથી મોટાભાગના કામો કાઢી નાખવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ કરતા પત્ર લખીને નારાજગી વ્યક્ત કરી છે. ભરૂચના ઝઘડિયા રેપ કેસની પીડિતાનું સારવાર દરમિયાન મૃત્યુ. ઝઘડિયા દુષ્કર્મ કેસની પીડિતા આખરે જિંદગીની જંગ હારી ગઈ. 16 ડિસેમ્બરના રોજ 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ થયું હતું. જોકે નરાધમે તેના પર એટલી ક્રૂરતા આચરી કે તે 8 દિવસથી ભાનમાં જ ન આવી અને સોમવારે વડોદરાની સિંહાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. ભેળસેળ અટકાવવા ગરીબોને હવે પેકેટમાં અનાજ આપવા વિચારણા. કેન્દ્ર અંતિમ નિર્ણય લેશે. ગુજરાતના ગરીબ પરિવારોને સરકાર રેશનિંગનું અનાજ અને કઠોળ આપે છે, પરંતુ તેમાં મોટા પાયે ભેળસેળ થતી હોવાની ફરિયાદો વ્યાપક બનતા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે રેશનિંગની દુકાનોએથી કાર્ડધારકોને છૂટક નહીં પણ પેકેટમાં અનાજ અને કઠોળ આપવાની વિચારણા શરૂ કરી છે. આ નિર્ણયના પ્રત્યાઘાત આપતા દુકાનના સંચાલકોનું કહેવું છે કે આ બંને ખાદ્ય સામગ્રી બંધ પેકેટમાં આપવામાં આવશે તો તેની શું ખાતરી છે કે તેની ઉચ્ચ ગુણવત્તા હશે. અમને ભય છે કે બજારમાં નકલી પેકેટનો કારોબાર શરૂ થઈ જશે. જોકે આ નિર્ણય લેતા પહેલાં કેન્દ્ર સરકારને જાણ કરવામાં આવશે. કેન્દ્રના આદેશ પછી જ આ નવી સિસ્ટમ કાર્યરત કરાશે. કોલિંગ અને SMS માટે અલગ પેકને લઈને ખુશખબરી. ટ્રાઈએ ટેલિકોમ કંપનીઓ માટે વોઇસ કોલ અને SMS માટે અલગ પ્લાન જારી કરવાનું ફરજિયાત બનાવ્યું છે. રેગ્યુલેટરે સ્પેશિયલ રિચાર્જ કૂપન પરની 90 દિવસની મર્યાદા દૂર કરીને તેને વધારીને 365 દિવસની કરી દીધી. જોકે આ અંતર્ગત મોબાઈલ સર્વિસ પ્રોવાઇડર્સ માટે ઇન્ટરનેટનો ઉપયોગ ન કરતા ગ્રાહકો માટે વોઇસ કોલ અને SMS માટે અલગ પ્લાન જારી કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. જેમના ઘરોમાં બ્રોડબેન્ડ છે તેમને તેમના મોબાઈલ ફોન માટે ઇન્ટરનેટ સાથે રિચાર્જ પ્લાનની જરૂર નથી. ટેલિકોમ રેગ્યુલેટર અનુસાર તેનો મત છે કે ટોક અને SMS માટે અલગ સ્પેશિયલ રિચાર્જ વાઉચર હોવા જોઈએ. જૂનાગઢ જિલ્લામાં મગફળી કૌભાંડમાં શંકાની ભીતિ સામે તંત્ર દોડતો થયું. જૂનાગઢ પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલના મગફળી કૌભાંડના તપાસના આદેશ. ટેકાના ભાવે થતી મગફળી ખરીદી કૌભાંડમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં તપાસ થશે. ગુજકોમાં સોલે તપાસ સમિતિ બનાવીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી. જૂનાગઢ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી મંડળીઓ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે આ ટેકાના ભાવે થતી મગફળીમાં યુપીની સસ્તા ભાવે લાવેલી મગફળી મોટા ભાવમાં દાબડી દેવાની શંકા કુશંકા વચ્ચે તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. ત્યારે જૂનાગઢ જિલ્લા પ્રભારી અને કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ જૂનાગઢ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને મુલાકાત લીધી હતી. એ સમયે મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે જે રીતે મગફળી કૌભાંડ મામલે માંગરોળ મગફળી ભેળસેળ મામલે પ્રતિક્રિયા આપતા તેઓએ જણાવ્યું હતું કે મને અહેવાલ મળ્યો છે, જે કોઈ જવાબદાર હશે તેની સામે કાર્યવાહી થશે. તેમજ ગુજકોમાસોલ તેમજ નોડલ એજન્સીને ધ્યાન ઉપર મૂક્યું છે અને તપાસના અંતે કસૂરવાર નીકળશે તેમની સામે નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે.
આમ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં થતી ગેરરીતિ મામલે હાલ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દેવામાં આવી છે. કર્મચારી રાજ્ય વીમા યોજના હેઠળ ESICના 4 દવાખાનાઓને મંજૂરી. રાજ્ય વીમા યોજનાના સિનિયર સિટીઝન શ્રમિકોને પોસ્ટ મારફતે દવાઓ મળશે. સાણંદમાં 350 બેડની નવી હોસ્પિટલ બનાવાશે. ESICના દવાખાના PSC CSCમાં શરૂ કરવા. લાભાર્થીની આવક મર્યાદા 21,000થી વધારવા રજૂઆત પણ કરાઈ. આજે ખોખરા બંધનું એલાન. ખોખરામાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત કરાતા રોષ ફેલાયો છે. અસામાજિક તત્વોએ નાક અને ચશ્માનો ભાગ તોડી નાખતા દલિત સમાજ સહિત સ્થાનિકોમાં ધરણા. પોલીસ તોફાનીઓની જ્યાં સુધી ધરપકડ નહીં કરે ત્યાં સુધી ધરણા શરૂ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જોકે ખોખરા બંધની ચીમકી પણ અપાય છે. બાબા સાહેબની પ્રતિમાના ચશ્મા અને નાકને નુકસાન પહોંચાડવાના બનાવને લઈને સાંજે 7 વાગ્યા સુધીનો સમય ચાલીના સ્થાનિક રહીશો દ્વારા આપવામાં આવ્યો હતો. જો પોલીસ સાંજે 7 વાગ્યા સુધી આરોપીઓને નહીં પકડે તો રોડ ચક્કાજામ અને ઠેર ઠેર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જોકે આજે ખોખરા બંધનું એલાન પણ કરવામાં આવ્યું છે. આજે સવારથી ખોખરા બંધ અને અલગ અલગ વિસ્તારોમાં દલિત સંગઠનોને બંધ કરાવવા માટે પણ જણાવાયું છે. જૂનાગઢના વિસાવદરના બરડિયા પાસે સિંહણે 13 વર્ષની કિશોરીને ફાડી ખાધી. ગીર જંગલમાં છેલ્લા કેટલાક સમયથી સિંહના માનવ પરના હુમલાના બનાવો વધી રહ્યા છે. વિસાવદર તાલુકાના બરડિયા ગામમાં એક સિંહણે 13 વર્ષની કિશોરીને ફાડી ખાધાની ઘટના સામે આવી છે. સિંહણ 400 ફૂટ જેટલી દૂર ધસડીને ગયા બાદ તેની છાતી પર બેસી ગઈ હતી. જોકે પિતાએ પ્રતિકાર કર્યો પરંતુ બાળકી બચી શકી નહોતી. વન વિભાગે સિંહણને પાંજરે પૂરવા કવાયત શરૂ કરી છે. કચ્છમાં શિક્ષણની સ્થિતિ પર ગેનીબેને શિક્ષણ મંત્રીને લખ્યો પત્ર. કચ્છમાં શિક્ષકોની ફેરબદલી મુદ્દે ગેનીબેન ઠાકોરે શિક્ષણ મંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. ત્યારે એવી પણ માહિતી સામે આવી છે કે રાજ્યમાં સૌથી વધુ કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટ છે. ત્યારે ઘટ ન પૂરાય ત્યાં સુધી જિલ્લા ફેરબદલી અરજી મંજૂર કરાવનારા પ્રાથમિક શિક્ષકોને છૂટા ન કરવા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને સ્પષ્ટ સૂચના કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અને જિલ્લા પંચાયતના પ્રમુખે આપી છે. ગુજરાત ભાજપે જિલ્લા તેમજ તાલુકાઓના મંડળ પ્રમુખોની યાદી જાહેર કરી. જિલ્લા અને તાલુકાના મંડળ પ્રમુખોમાં કોને કોને જવાબદારી મળી એનું લિસ્ટ પણ અહીંયા આપેલું છે, જે તમે જોઈ શકો છો. આરટીઈના નિયમમાં ફેરફાર કરવા માંગણી. રાજ્યમાં આરટીઈમાં પ્રવેશ માટે વાલીની આવક ધ્યાનમાં લેવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારમાં આવક મર્યાદા લાખ અને શહેરી વિસ્તારમાં 1.5 લાખ રૂપિયા કરવામાં આવી છે. જે આવક મર્યાદા સહિત અનેક બાબતોમાં સુધારો કરવા માંગણી કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારમાં આવક મર્યાદા 2 લાખ અને શહેરી વિસ્તારમાં 2.5 લાખ રૂપિયા કરવામાં આવે એવી માંગણી કરાય છે. આ ઉપરાંત નિયમમાં કેટલાક ફેરફાર કરવા પણ માંગણી કરાય છે. સાયન્સના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર. હવે 12 ધોરણમાં પણ ગ્રુપ બદલી શકાશે. ગુજરાત સરકારે ઉચ્ચતર માધ્યમિક શાળાના નિયમોને લઈને મોટા ફેરફાર કર્યા છે. હવેથી ધોરણ 11 સાયન્સમાં ભણતો વિદ્યાર્થી કોઈપણ ગ્રુપ રાખીને પાસ થાય પછી 12મા ધોરણમાં ગ્રુપ બદલી શકશે. આટલું જ નહીં, 12મા ધોરણમાં ગ્રુપ B સાથે નાપાસ થયેલો વિદ્યાર્થી રિપીટર તરીકે કોઈપણ ગ્રુપ રાખીને પરીક્ષા આપી શકશે. રેશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર. EKYC નહીં હોય તો પણ અનાજ મળશે. EKYC બાકી છે તેઓને 31 ડિસેમ્બર 2024 બાદ પણ અનાજ યથાવત રીતે મળતું રહેશે. રેશન કાર્ડ EKYC બાબતે સરકાર દ્વારા આ મહત્વની જાણકારી આપવામાં આવી છે. જે લોકોએ EKYC નહીં કરાવ્યું હોય તેને મળવાપાત્ર અનાજમાં કોઈ ઘટાડો નહીં થાય કે અનાજ બંધ પણ નહીં થાય. રેશન કાર્ડ ધારકો અફવાઓથી દૂર રહે તેવી સરકાર દ્વારા વિનંતી કરાય. જોકે રેશન કાર્ડ ધારકો માટે હજુ પણ EKYC કરાવવું ફરજિયાત છે. રેશન કાર્ડ ધારકો ઘરે બેઠા EKYC કરી શકે. માય રેશન મોબાઈલ એપ્લિકેશનથી તમે EKYC કરી શકો છો. EKYC માટે કુટુંબના તમામ સભ્યોની વિગતો અદ્યતન હોવી પણ જરૂરી છે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો
તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।